મિત્રોની જય વડીચીમાં જય શ્રી કૃષ્ણ। ચલો મિત્રો, આજે આપણે નવો બ્લોગ બનાવીએ અને આજના બ્લોગનું તમારા બધાનું સ્વાગત છે। ચાલો, અને મિત્રો આજ અમારે બે વિયાણી છે એ હું તમને બે બતાવું। ચાલો, આજે સવારમાં જ વિયાણી છે મિત્રો। સુખનો સિમ્બોલ માર્યો નથી મારા ગજા। જો મિત્રો, આ મારી બે છે અને આજ વિયાણી છે મિત્રો। સવારમાં આજ બે સવારમાં વિયાણી અમને ખબર નથી, અને સવારમાં ઉઠ્યા વહેલા ત્યારે બે વિયાયેલી હતી અને બચ્ચું આગળ બેઠું હતું, બે સારતી હતી બચ્ચાને। પછી ખબર પડી કે આજ બે વિયાઈ ગઈ છે। એટલે મિત્રો, કોઈ બે વિયાય એવું લાગતું નતું સાંજે, એટલે રાત્રે કોઈ ખબર ખાસ એવી એટલી રાશિ ના એટલે ભેજ એને જાતે એને મેળે વિયાણી મિત્રો। અને જુઓ મિત્રો, આ એનું બચ્ચું છે, જો ધાવવાની કોશિશ કરે છે પણ વચળ મોઢામાં આવતા નથી। અને જો મિત્રો, તમે કોમેન્ટમાં લખજો કે આ પાડી છે, આ બેનો બચ્ચો પાડી છે કે પાડો છે। જો મિત્રો, આગું જાય પાછું જાય, આપણે પણ એને વચળે વળગાડીએ। વચળ મોઢામ ચલ લે, આગળ તો જતું જ નથી। લે લે લે, આ લીડો લો 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 લો, અરે પાછું ક્યાં જાય છે, આગળ ડાગા। અને મિત્રો, આ એના પ બચ્ચાને તાજું દૂધ ઘણું ના પવાય, શીરું કહેવાય। અને મિત્રો, જો શીરું વધારે પીવાથી સોટી જાય તો પાડું બચતું પણ નથી, રહેતું પણ નથી। એટલે મિત્રો, ગઈ સાલ મારે એવું જ થયું, આજ બે ને આજ બેનું બચ્ચું વિયાણું ને તાજું શીરું દૂધ વધારે પી ગયું હતું, શીરું એટલે સોટી ગયું હતું, એટલે પાડું મરી ગયું હતું। એટલે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે એના બચ્ચાને તાજું શીરું ઘણું નહીં પાવાનું, માપનું પાવાનું, એટલે બચ્ચાને પણ કંઈ ના થાય મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ। હે હેલો મારો હોભળો ને હિંદવા પીર, હુકમ કરો તો પીર, રણુજા રે આવો મારો હેલો હોભળો યોજી, પીર મારો હેલો હોભળો હોજી। અને આ મિત્રો ગાય છે, ગાય દોવા જશે। ચલો મિત્રો, આજના બ્લોકમાં આટલું જ। અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી।